ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. યુનિવર્સિટીના બીઈ કેમિકલ એન્જિનિયરિંગ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઓફ એક્રિડેશન દ્વારા વર્ષ 2025થી 28 સુધીના આગામી 3 વર્ષ માટે પ્રતિષ્ઠિત એક્રેડિટેશન એનાયત કરવામાં આવ્યું છે. કેમિકલ એન્જિનિયરિંગ કાર્યક્રમને વર્ષ 2019થી અત્યાર સુધી સતત ત્રીજી વખત એનબીએ એક્રેડિટેશન ટાયર 1 કેટેગરીમાં પ્રાપ્ત થયું છે. આ સન્માન દર્શાવે છે કે યુનિવર્સિટી ગ્લોબલ સ્ટાન્ડર્ડનું ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગલક્ષી અભિગમ ધરાવે છે. એનબીએ દેશની સૌથી કડક ગુણવત્તા મૂલ્યાંકન પ્રક્રિયા ગણાય છે. તેમાં યુનિવર્સિટીના નીચેના પાસાઓ તપાસવામાં આવ્યા હતા: આધુનિક અભ્યાસક્રમ અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબની પ્લાનિંગ, ફેકલ્ટી સભ્યોની ક્ષમતા અને પ્રોફેસર્સનું ઉચ્ચ શૈક્ષણિક સ્તર, રિસર્ચ અને અદ્યતન પ્રયોગશાળા સુવિધાઓ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્લેસમેન્ટની સિદ્ધિઓ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને પ્લેસમેન્ટ રેશિયોના આધારે એનબીએ મૂલ્યાંકન કરીને સતત ત્રીજી વખત એનબીએ એક્રિડિટેશન ટાયર 1 કેટેગરીમાં આપ્યું છે. સમગ્ર કેમ્પસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ યુનિવર્સિટી મેનેજમેન્ટ અને ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ઉદ્યોગ ભાગીદારોએ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. યુનિવર્સિટી વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું હતું કે આ માન્યતા અમારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉદ્યોગને અનુકુશળ ઇજનેરો તૈયાર કરવાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ટાયર 1નો દરજ્જો મળવાથી અમારા વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરે નોકરી અને ઉચ્ચ શિક્ષણની તકો વધુ મજબૂત બનશે. યુપીએલ યુનિવર્સિટી ભવિષ્યમાં પણ સંશોધન, નવીનતા અને ટકાઉ વિકાસ ક્ષેત્રે અગ્રેસર રહેશે.